હા આ રેડ દઉં ધાર ખાતે હા આ છે ને તે બધા 2 રાત 3 રહ્યા. તો કેમ છો બધા, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આવી ગયો છું મંદિરે. તો પહેલાં મંદિરે દીવાને બધું કરવાનું છે, તો પહેલાં સાફ સફાઈને બધું કરી દઈએ મંદિરના દીવાને બધું. તો મંદિરમાં કામ પતી ગયું, ઘરે જઈ ચા નાસ્તો મતલબ ચા નાસ્તો કર્યો. હવે નીકળ્યો છું જોબ જવા, પછી તેથી ઈચ્છા જ તો આજે પાછું થઈ જવાનું છે તેથી, એટલે 8 થી 2 નો ટાઈમ થાય. કેમ છો બધા? તો આજે તો આખો દિવસ બિઝી હતો, તઈ ઇન્ટર્નશીપમાં ગયો. આજે પહેલો દિવસ હતો, જોરદાર લોડ પડવાની ચાલુ, આમ તૈયારી સંભાવના છે. હવે ધીરે ધીરે લોડ વધવાનો છે. હવે જોબ પરથી નીકળે, હવે જઈ સીધો ખેતરમાં આજે નહીં ખેતરમાં ત્યાં લાવવાના છે કાકામ લઈને. તો મળીએ હવે આગળ. ખેતરમાં આવી ગયો હતો, આ બેઠો છું. આ મસ્ત 3 બચ્ચા છે બિલાડીના. હા આ છે ને તે બધા 2 રાત 3 રહ્યા. જો કેટલા બધા આવી ગયા, 3 3.
એ ત્રણ છે ને જો એકદમ ત્રણ વ્હાઈટ વ્હાઈટ લો ઓ ઓ ઓ ઓ ઓ ઓ વાઘની માસી આપણે તને આપો આપણે દૂધ આપો પછી આપણે આપું 2 મિનિટ હા બિલાડી માં વાઘની માસી છે ને એકદમ બધા વ્હાઈટ વ્હાઈટ હા હા રેડ દઉં ઉધાર ખા બેહાર દાયા તું આમ બેજા અરે બધા એક હંગાત જ એક જ સાઈડ થી મોડું મારતા હતા તો ધોવાનું કામ બધું પતી ગયું છે મમ્મી ધોવે છે ડોલ કાકી ફોન જોવે છે વૈભવ એ ડોલ લઈને ફરે ધોવાનું કામ બધું પતી ગયું છે આ ગૌરીને મોડું જોવા જોઈએ ગવારા વાળું ગૌરી બધું બંધ કરી દઈએ પપ્પા નહીં આજે પપ્પા ગયા છે આણંદ કાકાને દળ દુખતી તો દળ પડાવવા ગયા છે એમને થશે મોડું એટલે આજે બધું જાતે કરવાનું હતું તો બધું કરી દીધું બંધ હવે જઈશું આગળ બધું પતી ગયું છે પંખો બંધ કરી દઈએ હવે જઈશું બધા ઘેર આવી ગયા હતા ઘેર હવે અહીં બેઠા છે મમ્મી બનાવે છે વઘારેલો ભાત ડુંગળી સમારે છે હતા પપ્પા આણંદથી નીકળી ગયા છે એ ઓન ધ વે જશે આવતા જશે આ ભાઈ બેઠા છે શાંતિથી આજે જમવાનું મોડું થઈ ગયું છે કેટલા વાગ્યા છે આજે બરો ટાઈમ જોઈ લો 7:25 બાકી તાર અમે જમતા હોય આજે થોડું મોડું થઈ ગયું છે આજે તો આખો દાડો માથું દુખ્યું છે કેમ કે કંટાળ્યા છે આજે ઇન્ટર્નશીપ હતી તો ત્યાં આગળ થોડુંક બહુ દાડા ફરી ભણવા બેઠા ને આમ પેલું બધું લેક્ચર આજે હતા બહુ નેક્સ્ટ લેવલનું આજે સમજીને આવ્યા છે એટલે માથા પર ભાર વધારે છે અને ગરમી પ્લસમાં હતી ત્યાં જોબ પર ગયો તો પછી ચા બા પીધી ત્યારે જરી ખાર લાગી પછી ત્યાંથી નીકળ્યો પછી ગયો ખેતરમાં ગાયો બા ધોઈ આ બેઠા હોય ઘેર આવી આજુબાજુ ટોપિક ખોરવાનો છે ડેટા એનાલિસિસ તમને ખબર હોય તો કોમેન્ટમાં કરજો કહેજો મને કે મારે જરી ખેલવું પડે ડેટા એનાલિસિસનો ટોપિક જોઈએ છે કોઈ કહેજો તમને ખબર હોય તો હવે ખાઈએ ભાઈએ શાંતિથી માથું હજુ દુખે જ છે શું કરીએ પણ દવા બવા લેવી પડશે ના દવા નહીં ઊંઘવું પડશે હવાનું ઊંઘવા નહીં મળે ઊંઘવાની દવા ઊંઘની ગોળી લેવાની છે ઊંઘની ગોળી લેવાની છે એટલે માથું સારું થઈ જશે ઊંઘની લેવાની ગોળી બર્થડે કરીએ છે જેને જમવું હોય આવી જાવ નિમા કાકી પાકી આજે તો ખેતરમાં બિલાડી આમ પેલી બચ્ચા આયા હતા 2-3 દિવસ નતા દેખાયા આ પાછા દેખાયા આજે 3 વ્હાઈટ છે તમારે જોઈતા હોય કેજો મોકલાય આલીશ વાલા તો ખાઈ બેન કરી ગઈ કામકાજ આપણે જસ્ટ મેં જોયું કે અંબાલાલ કાકાએ આગાહી આલી છે 8 થી 12 તારીખ સુધી જબરજસ્ત ઠંડી ફરી 22 થી 25 લગી વાવાઝોડું જોરદાર બોલો આ મહિનો કેવો ગયો થશે વરસાદ ઠંડી વાવાઝોડું આ બાજુ સારું ખબર જ નહીં પડતી કે ઠંડી ક્યારે પડે શિયાળો ક્યારે છે પછી વરસાદ ક્યારે પડશે આ જો
કામ ચાલુ છે. મારા ભાઈનું મોઢું ચડી જાય વારે ઘડીએ, ખબર નહીં કેમ ચડેલો છે એવો એને ઘેર કામ કરવાનું થાય ઘેર કામ કરવાના ને જોર આવે એમ. ઘેર ના એવો ખાલી ઘેર ખાવાનું જ ખોરતો હોય, ડોક્ટર લાયેલો બીજું કશું જ નહીં. આપણા ખેતર નાખ્યું અને બધું એને જ કર્યું, અમે તો કશું કર્યું જ નહીં. હા વાત કરો. હા બસ એને અત્યારે ખાલી ધીરેથી કર ને ગાય- જીવ વજન ના ડબલા ગવારું નાખ્યું પણ મેં ગાય જોઈ છે તારે 4 તા જો બોલવાનું તો જરીકે પાછું નહીં પડવાનું. મારા કાકા દડ પર રહીને આવી ગયા છે, એમનું રિએક્શન બોલાય નહીં બોલાવતો નહીં ડોક્ટરે બોલવાની ના પાડી છે હવે ખાઈ લે. આ તો 7:45 થયા. એ આઈસ્ક્રીમ દે જા. 2 આઈસ્ક્રીમ 10:30. આજનો બ્લોગ આપણે હવે પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.